નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। કાંકરેજના ઓડ વિદ્યા મંદિરમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના મનમાંથી પરીક્ષાનો ડર દૂર કરવાના પ્રયાસ રૂપે સ્કૂલોમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે શ્રી ઓગળ વિદ્યા મંદિર થરામાં બાળકો સમક્ષ વર્ષના અંતે લેવાતી પરીક્ષા પદ્ધતિનું માર્ગદર્શન આપતું લાઈવ પ્રદર્શન કરવામાં આવ્યું। લાઈવ પ્રોગ્રામ અંતર્ગત આચાર્ય શ્રી ડૉક્ટર હિમાંશુભાઈ શાહ, સુપરવાઇઝર અશોકભાઈ પઢિયાર, અશોકભાઈ ભારમલભાઈ તેમજ યોગેશભાઈ, કલ્પેશભાઈ અને શાળા પરિવારના તમામ શિક્ષક મિત્રો હાજર રહ્યા। બાળકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી સમગ્ર કાર્યક્રમને નિહાળ્યો અને કાર્યક્રમમાંથી પરીક્ષાને લગતી પોતાની વ્યક્તિગત સમસ્યાઓનું સમાધાન મેળવ્યું હતું। ધન્યવાદ। અહેવાલ ઓમપુરી ગૌસ્વામી, બનાસકાંઠા, સાથે અલ્પેશ ગૌસ્વામી, કાંકરેજ। किसी भी प्रकार के प्रेशर को झेलने के लिए सामर्थ्य बनाना रोके बैठना नहीं चाहिए। मान के चलना चाहिए कि जीवन में आता रहता है, दबाव बनता रहता है, तो खुद को बयां करना होता है। अब जैसे कभी आप उस स्थान पर जाते हैं जहाँ ठंड ज्यादा है और आप किसी गर्म इलाके में रहते हैं, तब मन को बयां करना क्या मानव स्मृति के तहत मुझे ऐसा करेंगे कि इस प्रकार की विपरीत स्पर्धा का भाव जाने अनजाने में परिवार के रोजमर्रा के जीवन में खो दिया जाता है। अब इसलिए मेरी सभी पेरेंट्स से आते हैं कि कृपा करके बच्चों की इस प्रकार की कंपेरिजन अपने ही संतान की ऐसी कंपेरिजन मत कीजिए। उसके अंदर एक द्वेष का भाव पैदा नहीं ले जाता, वहीं से तनाव शुरू हो जाता है, घर से निकलने से पहले हो जाता है। तो मेरी सभी पेरेंट्स से अपेक्षा है और मेरा सुझाव है कि आप उसको अपनी मस्ती में जीने दीजिए। एग्जाम देने जा रहा है तो उत्साह उमंग के साथ चला जाए, बस जो उसकी रोजमर्रा की आदत है वैसा ही रहे। फिर जो सिंसियर स्टूडेंट है उनका प्रॉब्लम क्या होता है, दरवाजे तक किताब छोड़ते नहीं, दरवाजे तक